7 વર્ષની દેવાંશિકાએ 10 વર્ષની દીકરીને હરાવી છે. ટીપીએલમાં તે વિજેતા બની છે. ટેનિસ પ્રીમિયર લીગ જયપુરમાં યોજાયેલી ટીપીએલ અંડર 10 ગર્લ્સમાં વ્યક્તિગત રીતે તે વિજેતા બની છે. ખાસ વાત એ છે કે નાની છે, એ નાનું પણ રાઈનો દાણો છે. આ જે કહેવત છે તે યાદ અપાય છે. આ દીકરી માંડ 7 વર્ષની છે. તેણે 10 વર્ષની ખેલાડીને હરાવી છે અને સિદ્ધિ મેળવી છે. વડોદરા જિલ્લામાં રમત વિકાસ અધિકારીને વિસ્મય વ્યાસે તેની આ સિદ્ધિને બિરદાવી છે અને અભિનંદન પણ પાઠવ્યા છે. નાની ઉંમરે પહેલી સિદ્ધિ મેળવનારી આ દીકરી માતા વંદના તે પણ ટેનિસ ગુરુ જ છે. ટેનિસ કે લોન ટેનિસ એ મૂળભૂત રીતે તેના નિર્ધારિત ખુલ્લા મેદાનમાં રમાતી પાવર ગેમ છે. કાંડાની તાકાત, આંખની એકાગ્રતા અને ચપ્પળ મુવમેન્ટની સાથે વિપુલ ઉર્જા સાથે જ આ રમત રમાય છે. 2018માં ટેનિસ પ્રીમિયર લીગ હેઠળ વ્યક્તિગત અને ટીમ હરીફાઈઓ નિયમિત સમયના અંતરે ભારતના મોટા શહેરોમાં યોજાય છે. સાનિયા મિર્ઝા સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તથા ફિલ્મ સિતારા કૃણાલ ઠાકુર, મૃણાલ જૈન દ્વારા સ્થાપિત ટીપીએલમાં ટીમો ધરાવે છે. આ રીતે ઉગતા ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કરે છે.